નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જેમાં સંવેદનના વિવિધ વર્ગો, સંવેદનના પ્રકારો, ધ્યાનનો અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ, લાક્ષણિકતાઓ, ઘટકો તેમજ હવે પછીનો જે ટોપિક છે એ ટોપિક એટલે કે પ્રત્યક્ષીકરણ. આપ સૌ જાણો છો કે સંવેદન પછીની જે પ્રક્રિયા એટલે ધ્યાન અને ધ્યાન પછીની જે પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણને આપણે અંગ્રેજીમાં પરસેપ્શન તરીકે ઓળખી શકાય છે. પ્રત્યક્ષીકરણ કોને કહી શકાય? પ્રત્યક્ષ આબેહૂબ જે સ્વરૂપમાં જે તે વસ્તુઓ છે તે જ સ્વરૂપમાં ઓળખવી અને સમજવી અને એનું યથાર્થ સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવો, એટલે જ આપણે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય. આજે આવા વિશેષ ટોપિક પ્રત્યક્ષીકરણ, તેનો અર્થ, વ્યાખ્યા તેમજ તેના સ્વરૂપ વિશેની છે આજે આપણે વાતચીત કરીશું, તો અભ્યાસ કરીશું. પ્રત્યક્ષીકરણ કોને કહી શકાય? પ્રત્યક્ષીકરણનો ભાવાર્થ શું છે? એનો અર્થ શું છે? જોવા જઈએ તો કે પ્રત્યક્ષીકરણનો અર્થ આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા. શું વાત કરીએ? જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા. મિત્રો, કોન્શિયસનેસની વાત કરી છે કે જે તે વાતાવરણમાં આપણે રહેતા હોઈએ છીએ એ વાતાવરણમાં આસપાસ બની રહેલી ઘટનાઓ, આસપાસના રહેલા વ્યક્તિઓ કે લોકો તેમજ એ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ કે ઘટનાનું શું સ્વરૂપ રહેલું છે, એ સ્વરૂપનું અર્થઘટન કરવું, એ સ્વરૂપને સમજવા. આ સ્વરૂપને સમજવું એટલે કે જે તે સમય દરમિયાન આસપાસના એન્વાયરમેન્ટમાં વ્યક્તિ પોતે કોન્શિયસનેસ છે એવું આપણે કહી શકાય, સભાન છે એવું આપણે કહેવું હોય તો કહી શકાય છે. તો તેને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ માર્કેટમાં જાઓ છો, ત્યાં ઘણા બધા વ્યક્તિઓ હશે, ઘણી બધી ફેરિયાઓ પણ હશે. એ ફેરિયાઓ આપણને કોઈને કોઈ ભાવતાલ સાથે એની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે. આ આકર્ષણ સાથે એમના જે વિચારો, એમની જે વાણી, એમના જે અવલોકન થતી જે બાબતો છે તે કે એમની તરફ કઈ રીતે ખેંચવા માટે કેવા સ્લોગનો બોલો, સૂત્રોચ્ચાર કરો, જેના થકી ગ્રાહક છે તે ઝડપથી એટ્રેક્ટ થાય તેના તરફ. અને ગ્રાહક એટ્રેક્ટ થાય એ સમયગાળા દરમિયાન જે તે શાકભાજી છે, એ શાકભાજી કે કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ વસ્તુની સમજ મેળવવી. ધ્યાનમાં આપણે જોયું ત્યાં શોધનાત્મક છે તે વસ્તુને આપણે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બને આપણે તપાસતા હોઈએ છીએ. ઇવન આપણી જરૂરિયાત પ્રમાણે એ તરફ છે આગે વધતા હોય છે. આ સાથે જ કે જેમાં વ્યક્તિ એ વસ્તુ, ઘટના ને જોવાનો પ્રયત્ન કરે છે તો તેની સાથે રહેલો એનો અર્થ
છુપાયેલો હોય છે. શું છુપાયેલું હોય છે? અર્થ. આ અર્થ જો વ્યક્તિ એ વાસ્તવિક સ્વરૂપમાં સમજે, વાસ્તવિક સ્વરૂપમાં જો સમજવાનો પ્રયત્ન કરે તો તેને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય છે. તો અહીંયા વાત કરીએ કે વ્યક્તિ આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા, કોન્શિયસનેસ થવાની પ્રક્રિયા. જસ્ટ ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થી વર્ગખંડમાં છે અને અચાનક શિક્ષક તે વર્ગખંડમાં જાય છે તો વ્યક્તિના વર્તનમાં ચોક્કસ પ્રકારનું નિયંત્રણ શેના કારણે આવે છે કે એનું પ્રત્યક્ષીકરણ એવું છે કે જે વર્ગમાં આવ્યા છે તે ખરેખર શિક્ષક છે, પરંતુ અજાણ્યા કોઈ વ્યક્તિ હશે તો જે પ્રતિક્રિયા કે રિસ્પોન્સ મળવો જોઈએ તે મળશે નહીં. ટૂંકમાં એ પ્રત્યક્ષીકરણ તો કરશે જ કે ભાઈ આ કોઈ વ્યક્તિ છે, પણ વ્યક્તિની પાછળ એના જે લક્ષણો, ગુણધર્મો કે હોદ્દાને કારણે પણ વ્યક્તિના વર્તનમાં છે એ ચોક્કસ પ્રકારના ફેરફારો થતા હોય છે અને એના કારણે વ્યક્તિ છે એ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું કાર્ય કરતા હોય છે. આજ સાથે બીજી જે બાબત છે મહત્વની, તો કે જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવું. શું અહીંયા વાત કરી આપણને કે ભાઈ જુદા જુદા સંવેદનો આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પાંચ પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. આ સંવેદનોનું સંકલન કરીને, મીન્સ કે એનું જોડાણ કરીને શું કીધું એ આપણને એનો અર્થ તારવવાનો પ્રયત્ન કરતા હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, આ જગ્યામાં આપણને કોઈ જાણીતા વ્યક્તિનો અવાજ છે સંભળાય છે. આ સિવાય ઘણા બધા ઉદ્દીપકો હશે જેનો અવાજ સંભળાતો હશે, પરંતુ એનો જો અવાજ તમે સાંભળશો તો અન્ય ઉદ્દીપકો એ ભિન્ન ગણાય છે. અને જે ઉદ્દીપક ઉપર તમારું ધ્યાન કેન્દ્રીકરણ થાય છે, મતલબ કે તમે શું કર્યું? શ્રવણ સંવેદનનો અનુભવ કર્યો. આ શ્રવણ સંવેદનનો અનુભવ કર્યો ત્યાર પછી તો તમે દ્રષ્ટિ સંવેદનનો પણ અનુભવ કરશો, એને શોધવાનો પ્રયત્ન કરશો કે આવાજ આવ્યો ખરો તો એ વ્યક્તિ છે ક્યાં. દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કર્યા પછી એ વ્યક્તિને જોઈશો, એ વ્યક્તિ તરફ આગળ વધશો મળવા માટે. આગળ વધ્યા ત્યાં તમે હેન્ડશેક કરશો તો ત્યારે તમને સ્પર્શ સંવેદનનો અનુભવ થશે. હાથ મિલાવશો મીન્સ કે તો ત્યારે તમને શું થશે? સ્પર્શ સંવેદનનો અનુભવ થશે. આમ જોવા જઈએ તો દરેક જે સંવેદનોનું સંકલન, સંગઠિત થવું, આ સંગઠિત થવું કે સંકલિત થવું અને એક ચોક્કસ અર્થ તારવવો કે ભાઈ આ જે વ્યક્તિનો છે અવાજ, ચહેરો અને હયાત હોવું, મીન્સ કે તે જીવંત હોવું, તો તેને આપણે અલગ અલગ પ્રકારના સંવેદનોનો આપણને અનુભવ થાય છે અને સમજી શકાય છે કે ખરેખર આ વાસ્તવિક છે, અહીંયા ખરેખર મારો મિત્ર છે કે કેમ એનો આપણને અનુભવ થાય છે. આપણે એને મળીએ છીએ તો કહેવાનો અર્થ એ કે જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવાની જે પ્રક્રિયા છે તેને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રત્યક્ષીકરણ શું છે, તો કે એ સંવેદન કરતા જટિલ પ્રક્રિયા છે. સામાન્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો કે સંવેદન, ત્યાર પછી ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આમ જોવા જઈએ તો કે ધ્યાનની પૂર્વ શરત શું? ધ્યાનની પૂર્વ શરત તો કે સંવેદન. એવી જ રીતે પ્રત્યક્ષીકરણની પૂર્વ શરત શું? તો કે ધ્યાન.
ખ્યાલ આવે? તો અહીંયા શું કીધું આપણને કે ભાઈ પ્રત્યક્ષીકરણ એ સંવેદન કરતા જટિલ પ્રક્રિયા. સ્વાભાવિક દ્રષ્ટિએ જોઈ શકાય કે ભાઈ સંવેદન છે એના આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આવતી નથી. એ માત્ર આપણો અનુભવ છે. એ માત્ર શું છે? આપણો અનુભવ. કે શું છે? હવે એની આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એની ઓળખ નથી કરતા. બરોબર? એની ઓળખ નથી કરતા. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ રસ્તા ઉપર બાઇક લઈને ચાલતા હોય અને અચાનક કોઈ પોસ્ટર આવે તો પોસ્ટર ઉપર માત્ર નજર જવી તો આપણને ત્યાં દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. આ દ્રષ્ટિ સંવેદન માત્ર આપણને સંવેદનનો અનુભવ જ કરાવરાય. પણ એ ચિત્ર શાનું છે, એ ચિત્રમાં શું માહિતી, એ પોસ્ટરમાં શું માહિતી લખેલી છે, કેવા રંગનું છે, રંગ વિશે આપણે જાણી શકીએ. પણ કહી જ ન શકાય કે ભાઈ શેનું પોસ્ટર છે, શા માટે લગાવવામાં આવેલો છે, એનો ઉદ્દેશ્ય શું છે, એની પાછળ તાત્પર્ય કે ભાવાર્થ શું રહેલો છે. પણ આપણે એની ઉપર ચોક્કસ રીતે જો ધ્યાન આપીએ, સંવેદન થયા પછી ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવશે કંઈક ભાઈ કથાનું છે, કંઈક ભાઈ જાહેરાત આપી રહ્યા છે, કોઈ વસ્તુની જાહેરાત છે. કઈ વસ્તુની જાહેરાત છે એની પણ ઓળખ નથી. કંઈક જાહેરાત છે એવો આપણને ખ્યાલ આવે. શેના દ્વારા? તો ધ્યાન દ્વારા. ત્યાર પછીનો જે સમય જે તબક્કો આવે તો કે પ્રત્યક્ષીકરણનો. કઈ જાહેરાત છે સાબુની, શેમ્પૂની, કોઈ કથાની, કોઈ લગ્ન પ્રસંગની, કોઈ ઇન્વિટેશન કે વગેરે. શેની જાહેરાત છે તો એ એક પ્રકારનું શું થઈ જશે? પ્રત્યક્ષીકરણ થઈ જશે. એટલા માટે અહીં કેવું હોય તો કહી શકાય કે પ્રત્યક્ષીકરણ એ સંવેદન કરતા કેવી પ્રક્રિયા છે? જટિલ. કારણ કે સંવેદનમાં માત્ર એનો ચોક્કસ જે વસ્તુ એ અવાજ છે કે એને ખાલી જોવાનું જ હોય, મહેસૂસ કે ભાઈ કઈક અવાજ આવ્યો, કાંઈક છે ત્યાં, કાંઈક આપણને અનુભવ થયો, પણ શું છે ખ્યાલ નથી આવતો. શું છે ખ્યાલ આવતો નથી. એટલે એને આપણે સંવેદન તરીકે ઓળખી શકીએ. પછી એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ ભાઈ શું છે કે શું નહીં. બરોબર? અને એની ચોક્કસ ઓળખ કરીએ અને ઓળખ કર્યા પછી જે સાચો અનુભવ થાય કે આ જ વ્યક્તિ, આ જ વસ્તુ કે આ જ ઘટના, તો એવો અર્થ તારવવાનો મીન્સ કે અથવા તો અર્થ શું થઈ શકે? પ્રત્યક્ષીકરણ. એટલા માટે કહી શકાય કે પ્રત્યક્ષીકરણ એ સંવેદન કરતા કેવી પ્રક્રિયા છે? તો કે જટિલ પ્રક્રિયા છે. આ જ રીતે હવે ખ્યાલ આવી ગયો હશે તમને અર્થના સ્વરૂપમાં અથવા તો એની પ્રસ્તાવનાના સ્વરૂપમાં આપણે જે કે પ્રત્યક્ષીકરણ છે એનો ઇન્ટ્રો કર્યો. હવે વાત કરીએ તો કે વ્યાખ્યા અથવા તો ડેફિનેશન. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આ પ્રત્યક્ષીકરણ ઉપર અભ્યાસ કરેલા છે. ખાસ કરીને આપણે વર્ધીમર કોલર કોફકાનું ખાસ નામ જોડાયેલું છે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો. એમન આપણે વાત કરીએ તો કે જર્મનીના લેપ્ઝિગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન ને વૈજ્ઞાનિક પ્રયોગશાળાની શરૂઆત વિલિયમ વુન્ડ દ્વારા 1879 માં કરવામાં આવેલી હતી. એ સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ જે અનુભવ ઉપર પણ વુન્ડે ઘણા બધા અભ્યાસો કરેલા હતા. એમાંથી જ આ અમુક જે પાસાઓ છે એટલે પ્રત્યક્ષીકરણ એના વિશે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપણને એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરેલો છે કે પ્રત્યક્ષીકરણ એટલે શું. સૌ કોઈ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે પ્રત્યક્ષીકરણ એક એવી બાબત છે કે જેમાં વ્યક્તિ અથવા તો જે વ્યાખ્યા હોય તો વ્યાખ્યામાં શું હોય? સંપૂર્ણતઃ ભાવાર્થ, બાબત, એની વિશેષતાઓ, એની લાક્ષણિકતાઓ, એનો અર્થ વગેરે પાસાઓ એક વ્યાખ્યામાં એ સમાહિત કરવામાં આવેલા. આ વ્યાખ્યા જેવું ઉપપદ એટલા માટે લાવવામાં આવેલું છે કે જેના દ્વારા વ્યક્તિએ સરળતાથી કહેવાય સંક્ષિપ્તીકરણ ટૂંકસાર સ્વરૂપે વ્યાખ્યા વાંચવાથી એને આપણે વિસ્તારથી એ સમજ મેળવી શકીએ. એ વ્યાખ્યાના અમુક એવા શબ્દોને આધારે આપણે પ્રત્યક્ષીકરણનો વ્યાપક ખ્યાલ છે એને સમજવાનો આપણે પ્રયાસ છે તે કરી શકતા હોઈએ છીએ. વાત કરીએ પ્રથમ વ્યાખ્યા એ તો કે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. શું વાત કરીએ? કે જેના દ્વારા
આપણે જે પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં રહેલા પદાર્થો છે એ પદાર્થોને આપણે યથોચિત સ્વરૂપમાં ઓળખવાનો પ્રયાસ અથવા તો પ્રયત્ન. યથોચિત એટલે સત્ય અથવા તો સાચું, જેવું છે તેવું જ ઓળખવાનો પ્રયાસ કરવો, એને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય છે. H.E. ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. ભાવાર્થ સમજો. શું કીધું હોય? આસપાસના રહેલા તમામ પ્રકારના જે પદાર્થો હોય પદાર્થોનું યથોચિત સ્વરૂપમાં ઓળખ કરવી, એને આપણે પ્રત્યક્ષ. જે વસ્તુ છે એ વસ્તુને એ જ સ્વરૂપમાં ઓળખવી, સમજવી અને તેના તારણો સુધી પહોંચવું, તો તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય. H.E. ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી વાત કરીએ બીજી વ્યાખ્યા પણ છે કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન. સંવેદનોની વાત કરીએ આપણે, એના દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર. શું વાત કરીએ? સંવેદન થાય છે, આંખ દ્વારા સંવેદન થાય છે, પણ જ્ઞાનેન્દ્રિયમાં ચોક્કસ પ્રકારની મનોશારીરિક પ્રક્રિયા થાય છે. જેમ કે પ્રકાશના કિરણોની હાજરી, બાહ્ય ઉદ્દીપકોનું અનુભવવું અને એ ચેતાકીય માર્ગે મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચવું અને તેની ઓળખ કરવી. આ ઓળખ કરવી એને જ આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય. અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું શું કીધું એ તત્કાલીન જ્ઞાન. તો જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા વાત કરીએ ને, આંખની આપણે પ્રકાશના કિરણો આવે, કોઈ પણ વસ્તુ એ અવાજ, કોઈ ધડાકે ભરો અવાજ થાય તો તરત જ તે આપણે જ્ઞાનેન્દ્રિયો પર અસર થાય છે. અસરને કારણે પદાર્થ કે પરિસ્થિતિનું શું કીધું? તત્કાલીન જ્ઞાન. ઓહો, કંઈક વિસ્ફોટક કે બોમ્બ ફૂટ્યો એવો આપણને અહેસાસ થતો અનુભવ છે એ થતો હોય છે, તો તેને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય છે. તેને આપણે પ્રત્યક્ષીકરણ કહી શકાય છે. કોલિન્સ અને ડ્રેવરે આ વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ એના સ્વરૂપ વિશે વાત કરીએ. જે બધી જ બાબતો વ્યાખ્યામાં છે એ જ એના સ્વરૂપના મુદ્દાઓમાં આવે. પહેલી વાત કરીએ તો કે સ્વરૂપમાં શું કીધું એ કે સંવેદનોનું અર્થપૂર્ણ સંગઠન. જે સંવેદન થાય છે એનું અર્થપૂર્ણ રીતે સંગઠન કરતા હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ ગુલાબનું ફૂલ હોય, એ ગુલાબના ફૂલને આપણે જોઈએ છીએ તો એને આપણે ગલગોટો કે વગેરે વિશેષ છે એને ફૂલ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન નથી કરતા. તો સંવેદન શું થાય છે? સંવેદન શું થાય છે તો કે લાલ કે ગુલાબી રંગનું છે, બરોબર. અન્ય રંગ પણ આવતા હોય ગુલાબના, પણ જે તે કેટેગરી પ્રમાણે એનો આકાર, બરોબર, એનું કદ, એની વિષમતા વગેરે જે ગુણધર્મો અને લક્ષણોને આધારે આપણે એની ઓળખ કરતા હોઈએ છીએ. નહીં કે એને આપણે કોઈ અન્ય નામ તરીકે ઓળખીએ, ભાઈ આ ગુલાબ નથી, ભાઈ આ તો ગુલાબનું ફૂલ છે, છતાં પણ આપણને એ ગુલાબ જેવું લાગતું હોતું નથી. તો મતલબ તો તમે એનું સાચું યથાર્થ સ્વરૂપ છે સમજ્યા નથી, બરોબર. એની ઓળખ છે તો તમે સાચી મેળવી નથી. કહેવાનો અર્થ કે યથોચિત સ્વરૂપ અથવા તો પદાર્થનું તત્કાલીન જે જ્ઞાન થયું છે એ ભૂલ ભરેલું છે. ઇવન કાંટ પણ છે એક તત્વચિંતક છે. કાંટ, આપણે ઉદ્ભવના વિકાસમાં વાત કરી, કાંટે કીધેલું છે કે જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય પ્રત્યક્ષીકરણ થાય છે તે ખરેખર યથાર્થ અથવા તો સાચું હોતું નથી. તો અહીંયા વાત કરી સંવેદનનું અર્થપૂર્ણ સંગઠન એટલે પ્રત્યક્ષીકરણ. જટિલ માનસિક પ્રક્રિયા એના વિશે આપણે વાત કરી નાખી છે. વાસ્તવિક અનુભવ જે છે એવું જ છે, જે સ્વરૂપ છે એવા જ સ્વરૂપમાં છે અને એવો જ આપણને અનુભવ કે અહેસાસ કરાવે તો એનું વાસ્તવિક સ્વરૂપ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિની હાઈટ આપણને ખબર છે કેટલી હોય, તો એવો જ આપણને અનુભવ થશે જે એટલી એની ઊંચાઈ છે એટલો. પછી આપણને 5 ફૂટનો માણસ હોય 10 ફૂટનો આપણે ગણી નથી લેતા અથવા માની નથી લેતા, બરોબર. તો એ બાબત કે વાસ્તવિક અનુભવ આપણને તો બોધાત્મક પાસું, માનસિક પાસાઓ છે એની સાથે જોડાયેલા છે. મનોશારીરિક પ્રક્રિયા આપણે વાત કરી કે જે સંવેદનોનો અનુભવ થાય, સંવેદનોનો છે અનુભવ છે મગજના ભાગ સુધી જે ચેતાકોષીય પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે, તો એ મનોશારીરિક પ્રક્રિયાના અંતર્ગતમાં આવે.
અને ઉદ્દીપકોનું યથાર્થ સ્વરૂપ. ઉદ્દીપકોનું યથાર્થ સ્વરૂપ એટલે જે છે સાચું છે એ ઉદ્દીપકને એ જ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરવો. ઉદ્દીપકમાં આપણે લખી શકાય કે વ્યક્તિ, વસ્તુ અથવા તો ઘટનાને લઈ શકાય. આ ત્રણ જે બાબતો હોય એ તો આવે જ, એ તો મનોવિજ્ઞાનમાં આવે જ. મનોવિજ્ઞાનમાં આવે છે. આ ત્રણ બાબતો તો આપણે જોડી જ દેવાની ત્યાં, બરોબર. અને છેલ્લે આપણે વાત કરીએ કે આ સળંગ એક ચોક્કસ પ્રકારનો મનોવ્યાપાર છે. સળંગ એક ચોક્કસ પ્રકારનો મનોવ્યાપાર છે. મીન્સ કે અહીંયા આપણે વાત કરીએ તો કે એવો મનોવ્યાપાર કે જે સંવેદનો પછી ની જે પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય, માનસિક પ્રક્રિયા, ચેતાકીય પ્રક્રિયા, બરોબર, જે કેન્દ્રીય ચેતાતંત્ર અને સ્વયંસંચાલિત ચેતાતંત્ર સાથે દરેક બાબતો સાથે જોડાયેલી છે. અને પછી મગજ આવે અને મગજ પછી ચોક્કસ એનું કેન્દ્ર આવે છે જ્યાં આપણે એનું વિશ્લેષણ, સંશ્લેષણ કરતા હોઈએ છીએ અને એનો ચોક્કસ છે એ અર્થ તારવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય છે. તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય કે વ્યક્તિ, વસ્તુ કે ઘટના કેનું સ્વરૂપ કેવું છે, બરોબર, એની ઓળખ કેવી છે, ગુણધર્મોને આધારે અર્થ તારવતા હોઈએ છીએ, અર્થઘટન કરતા હોય છે, સંશ્લેષણ અને વિશ્લેષણના પાસાઓ આપણે મગજમાં એનું એનાલિસિસ કરતા હોય છે કે ખરેખર આ વસ્તુ છે શું. તો એની ઓળખ જ એટલે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકાય છે. તો મિત્રો આજનો જે લેક્ચર હતો તે ખાસ કરીને પ્રત્યક્ષીકરણના ઇન્ટ્રોડક્શન તેમજ એનો અર્થ, વ્યાખ્યા તેમજ આપણે વાત કરી તો કે વિશેષ જે સ્વરૂપના મુદ્દાઓ છે એ આપણે સામેલ કરેલા છે. સાથે આ લેક્ચરમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરવા વિનંતી. જવાબ છે તે આપણે ચોક્કસ આપશું. આ સાથે જ જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.